શ્રદ્ધા, વિશ્વાસ અને આશા. શ્રદ્ધા. એકવાર ગામના બધા જ લોકો વરસાદ માટે પ્રાર્થના કરવાનું નક્કી કરે છે. પ્રાર્થનાના દિવસે બધા જ લોકો ભેગા થાય છે. માત્ર એક નાનું બાળક એ છત્રી લઈને આવે છે. એ બાળકને વિશ્વાસ છે કે એ દિવસે વરસાદ પડશે જ. આને કહે છે શ્રદ્ધા. વિશ્વાસ. એક પિતા એમના 1 વર્ષના નાના બાળકને રમાડવા માટે હવામાં ઉછાળે છે ત્યારે એ બાળક હસે છે, કારણ કે એ બાળકને વિશ્વાસ છે કે એના પિતા એમને ઉચકી લેશે, પડવા નહીં દે. આ છે વિશ્વાસ. આશા. આપણે રાત્રે જ્યારે સૂઈએ છીએ ત્યારે આપણને ખબર નથી કે આપણે બીજા દિવસે ઉઠશું કે નહીં, છતાં પણ આપણે આવતીકાલ માટે અલાર્મ સેટ કરીએ છીએ. આને કહે છે આશા. જેમ યમુના, સરસ્વતી અને ગંગાના પવિત્ર સંગમથી ત્રિવેણી સંગમ રચાય છે, તેવી જ રીતે જો જીવનમાં શ્રદ્ધા, વિશ્વાસ અને આશાનો સંગમ થઈ જાય ને, તો અશક્ય લાગતી વસ્તુ પણ બહુ જ સરળ બની જાય છે.